लेक्चर 5 समस्थितिमान पृष्ठों। विद्यार्थी मित्रों, सौप्रथम આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય તેના વિશે સમજીએ। તો સમસ્થિતિમાન પૃષ્ઠ એ એક એવું પૃષ્ઠ છે કે જે પૃષ્ઠ પરના બધા બિંદુઓએ સ્થિતિમાન સમાન હોય। જેવી રીતે આપણે સૂત્ર ભણી ગયા, કોઈપણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V બરાબર kq/r। હવે જો કોઈ વિદ્યુતભારની વાત કરવામાં આવે તો હું એવું લખી શકું કે કોઈપણ વિદ્યુતભાર માટે વિદ્યુતભારથી અંતર r અચળ હોય તો તે અંતર r એ વિદ્યુત સ્થિતિમાન V પણ અચળ હોય, કેમ કે k એ કુલંબ અચળાંક છે જે ફિક્સ હોય અને વિદ્યુતભારનું મૂલ્ય પણ ફિક્સ હોય। આમ r અચળ હોય તો V પણ અચળ હોય। ઉદાહરણ સમજીએ। ધારો કે કોઈ બિંદુ પાસે q વિદ્યુતભાર મૂકેલો છે। આ વિદ્યુતભારથી અલગ અલગ દિશામાં r જેટલા અંતરે હું બિંદુઓ નક્કી કરું તો આ દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હશે। કેમ કે આ દરેક બિંદુ માટે અંતર r અચળ છે, વિદ્યુતભારનું મૂલ્ય પણ અચળ છે, માટે દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન પણ સમાન હશે। તો આ દરેક બિંદુને જોડતું જો કોઈ એક પૃષ્ઠ નક્કી કરવામાં આવે કે એક સપાટી બનાવવામાં આવે તો આ પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકાય। એકલ વિદ્યુતભારના સમસ્થિતિમાન પૃષ્ઠો વિદ્યુતભાર પર કેન્દ્ર ધરાવતી ગોળાકાર સપાટીઓ છે। વિદ્યાર્થી મિત્રો, અહીં મેં જે ગોળાકાર સપાટી દોરેલી છે એ જ સપાટી નહીં, પરંતુ કોઈ પણ ત્રિજ્યા લઈને વર્તુળાકાર સપાટી દોરવામાં આવે તો તે દરેક સપાટી આ વિદ્યુતભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ જ બને। જે રીતે આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ધારો કે બે બિંદુઓ A અને B લઉં તો VA - VB બરાબર આપણે લખી શકાય કે વિદ્યુતભારને A થી B સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય, એટલે કે WAB, જે આપણે લેક્ચર 1 માં જોઈ ગયા। તેના બરાબર લખી શકાય સંકલન A થી B વિદ્યુત ક્ષેત્ર ડોટ dr સદિશ, ડોટ ગુણાકાર નીકળશે તો એ થઈ જશે સંકલન A થી B E dr cos θ। પરંતુ જે રીતે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠની વાત કરી કે આ બંને બિંદુ પાસે સ્થિતિમાન તો સમાન છે, એટલે કે VA બરાબર VB છે। જો VA બરાબર VB હોય તો WAB એટલે કે કોઈ એકમ ધન વિદ્યુતભારને A થી B સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય થાય। હવે WAB જો શૂન્ય થાય તો E dr cos θ આ પદ પણ શૂન્ય થવું જોઈએ, જેમાં E એટલે કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી અને અંતર એ પણ શૂન્ય નથી, માટે cos θ શૂન્ય થવું જોઈએ। અને cos θ ક્યારે શૂન્ય થાય કે જ્યારે θ બરાબર 90 હોય, એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્ર E અને સ્થાનાંતર બંને એકબીજાને લંબ હોય। આ ઉપરાંત સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ એક બિંદુથી બીજા બિંદુએ કોઈ વિદ્યુતભારને લઈ જવા માટે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડતું નથી। θ બરાબર 90 પરથી આપણે જોવા મળ્યું કે કોઈ બિંદુમાંથી પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ એ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય છે। એવું જ એક ઉદાહરણ અહીં આપેલું છે। ધારો કે કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલું છે। આ વિદ્યુત ક્ષેત્રમાં જો મારે સમસ્થિતિમાન પૃષ્ઠ બનાવવું હોય તો આ વિદ્યુત ક્ષેત્રને લંબ એવું કોઈ પૃષ્ઠ દોરવામાં આવે તો તે સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે ઓળખી શકાય। હવે આપણે જોઈએ ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ। વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિમાં બે સમસ્થિતિમાન પૃષ્ઠો દર્શાવેલા છે, સપાટી A અને સપાટી B। સપાટી A પરનું સ્થિતિમાન V છે અને સપાટી B પરનું સ્થિતિમાન V + ΔV છે। સપાટી B પરનું કોઈ બિંદુ P અહીં દર્શાવેલું છે, જેનું સપાટી A થી લંબ અંતર
ડેલ્ટા એલ જેટલું છે। હવે વિદ્યાર્થી મિત્રો, મારે કોઈ એકમ ધન વિદ્યુત ભારને સપાટી બી પરથી સપાટી એ સુધી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરાવવું છે। તો આ ગતિ દરમિયાન મારે કેટલું કાર્ય કરવું પડશે? તો કાર્યનું સૂત્ર આપણે જોયું, W બરાબર E ડોટ dr, એટલે કે વિદ્યુત ક્ષેત્ર ડોટ સ્થાનાંતર। વિદ્યુત ક્ષેત્ર થશે E, સ્થાનાંતર આપણે કરવાનું છે ડેલ્ટા એલ, જે સપાટી એ અને બી વચ્ચેનું લંબ અંતર છે। હવે આ કરેલા કાર્યને બે પૃષ્ઠો વચ્ચેના સ્થિતિમાનના તફાવત બરાબર પણ લખી શકું, એટલે કે આ કાર્ય સ્થિતિમાન તફાવત VA માઇનસ VB બરાબર લખી શકાય। જો આ બંનેને સમાન લખવામાં આવે તો VA માઇનસ VB બરાબર E ડેલ્ટા એલ। VA એટલે કે એ સપાટી પરનું સ્થિતિમાન જે V આપેલું છે, માઇનસ VB એટલે કે બી સપાટી પરનું સ્થિતિમાન જે V પ્લસ ડેલ્ટા V છે। સાદુરૂપ આપતા જવાબ મળે છે માઇનસ ડેલ્ટા V। આમ વિદ્યુત ક્ષેત્ર E બરાબર માઇનસ ડેલ્ટા V ડિવાઈડ બાય ડેલ્ટા એલ, જે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ છે। વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન પણ કહેવામાં આવે છે। તેનો એકમ વોલ્ટ પર મીટર અથવા ન્યૂટન પર કુલમ થાય। હવે E બરાબર માઇનસ ડેલ્ટા V અપોન ડેલ્ટા એલ સૂત્ર પરથી આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રની દિશા એ કઈ દિશામાં હશે? તો વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા જ્યાં સ્થિતિમાનનો ઘટવાનો દર મહત્તમ હોય। વિદ્યાર્થી મિત્રો, અહીં વિદ્યુત સ્થિતિમાન સમય સાથે ફેરફાર તો થાય છે, પરંતુ ઋણ એ ઘટવાનો દર દર્શાવે છે। તો જ્યાં વિદ્યુત સ્થિતિમાનનો ઘટવાનો દર સૌથી મહત્તમ હોય એ દિશામાં હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશા હશે। આ ઉપરાંત વિદ્યુત ક્ષેત્રની દિશા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ જ હોય છે। આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું સૂત્ર જોયું, E બરાબર માઇનસ ડીવી બાય ડીએલ। આ સૂત્રનો ઉપયોગ જો તમને કોઈ બિંદુ પાસે સ્થિતિમાન આપેલું હોય તો તે સ્થિતિમાન પરથી ક્ષેત્ર મેળવવા માટે, અથવા તો કોઈ બિંદુ પાસે ક્ષેત્ર આપેલું હોય તો તે ક્ષેત્ર પરથી સ્થિતિમાન મેળવવા માટે થાય છે। હવે આ સૂત્ર પરથી આપણે લખી શકાય ડીવી બરાબર માઇનસ E ડીએલ। હવે વિદ્યુત ક્ષેત્ર એ ત્રિપરિમાણની ત્રણ દિશામાંથી કોઈ પણ દિશામાં હોઈ શકે। હવે આપણે ત્રણેય દિશાની ચર્ચા કરીએ તો જો હું કોઈ x દિશાની વાત કરું તો આ સૂત્રને લખી શકાય ડીવી બરાબર માઇનસ EX, એટલે કે વિદ્યુત ક્ષેત્રનો x દિશાનો ઘટક I કેરેટ ડોટ DL, તે તો x, y અને z ત્રણેય સ્વરૂપે લખી શકાય, એટલે કે dxi પ્લસ dyj પ્લસ dzk। પરંતુ જ્યારે ડોટ ગુણાકાર થાય ત્યારે i નો i સાથે ગુણાકાર 1, i નો j સાથે અને i નો k સાથે ગુણાકાર 0। તો અંતિમ જવાબ થશે dv બરાબર માઇનસ EX dx। આમ વિદ્યુત ક્ષેત્રનો x દિશાનો ઘટક થશે EX બરાબર માઇનસ dv બાય dx। આવી જ રીતે આપણે વિદ્યુત ક્ષેત્રનો y ઘટક અને વિદ્યુત ક્ષેત્રનો z દિશામાંનો ઘટક મેળવી શકીએ। EY બરાબર માઇનસ ડીવી બાય ડીવાય, EZ બરાબર માઇનસ ડીવી બાય dz। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે રીતે સૂત્ર જોયું E ઇક્વલ ટુ માઇનસ ડીવી બાય ડીએલ, જો કોઈ બે બિંદુ પાસે સ્થિતિમાન લગભગ સમાન જેવું હોય તો આ સૂત્રને હું આ રીતે પણ લખી શકું, E ચલે છે 1 અપોન dl, એટલે કે વિદ્યુત ક્ષેત્ર એ બે સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય। વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર ખૂબ જ અગત્યનું છે। આનો ઉપયોગ કરીને આપણે ડાયપોલ તથા બે ધન વિદ્યુતભાર અને બે ઋણ વિદ્યુતભારના સમસ્થિતિમાન પૃષ્ઠો કેવા હશે તે જાણીએ। ધારો કે સૌપ્રથમ આપણે ડાયપોલના સમસ્થિતિમાન પૃષ્ઠની વાત કરીએ તો અહીં ડાયપોલ
એટલે કે બે સમાન વિદ્યુતભારો અને વિજાતીય વિદ્યુતભારો એટલે કે એક ધન અને એક ઋણ, આવા વિદ્યુતભારો વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલું છે. જે રીતે આપણે જાણીએ છીએ, ધન માટે વિદ્યુત ક્ષેત્ર બહાર જતી દિશામાં, ઋણ માટે અંદર જતી દિશામાં. હવે આ ડાયપોલનું સમસ્થિતિમાન પૃષ્ઠ કઈ રીતે દોરવું તે જોઈએ. તો અહીં મેં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર દર્શાવેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે આ ભાગમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાથી ખૂબ જ નજીક હોય એવું દેખાય છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાથી નજીક છે એનો અર્થ કે તે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે હોય એનો અર્થ એ થયો કે dl ઓછું હોય, એટલે કે આ વિસ્તારમાં બે સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું અંતર ઓછું હોય. તો અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ વિસ્તારમાં બે સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું અંતર ઓછું છે. જ્યારે તેનાથી વિરુદ્ધમાં જોઈએ તો આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઓછું જોવા મળે છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઓછું એટલે કે dl વધારે, એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે આ વિસ્તારમાં બે સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું અંતર વધારે હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કોઈ પણ વિદ્યુતભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરી શકાય. હવે આપણે બે ધન વિદ્યુતભારના સમસ્થિતિમાન પૃષ્ઠની ચર્ચા કરીએ. તો બે ધન વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અહીં દર્શાવેલ છે. આકૃતિ પરથી જોઈ શકાય કે આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વધારે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વધારે હશે એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ વધારે હશે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું અંતર ઓછું. તો તમે જોઈ શકો છો આ વિસ્તારમાં સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું અંતર ઓછું છે. જ્યારે વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી છે એટલે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઓછું, એટલે કે બે સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું અંતર વધારે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ રચનાનું સમસ્થિતિમાન પૃષ્ઠ દોરી શકો છો.